રાત્રે બહાર ભયાનક વાવાઝોડું ચાલી રહ્યું હતું. ઘડિયાળમાં મોડી રાતના 12 વાગ્યા હતા. હું ઊંડી ઊંઘમાં હતો. ત્યાં જ અચાનક મારા ઘરના મુખ્ય દરવાજા પર જોર જોરથી કોઈએ હાથ પછાડ્યા. હું એકદમ ફફડીને જાગી ગયો. પહાડી વિસ્તારની આટલી ભયાનક રાતે ઉપરથી આવું તોફાની વરસાદ, આ સમયે કોણ હોઈ શકે? મેં ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો તો સામે એક યુવાન છોકરી વરસાદમાં આખી પલળેલી અને ઠંડીથી થરથર ધ્રુજતી ઊભી હતી. મેં માનવતા ખાતર તેને તરત જ ઘરની અંદર બોલાવી લીધી. તો નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે અને મારી ઉંમર 30 વર્ષની છે. મિત્રો, 4 વર્ષ પહેલા મારી પત્ની અંજલિ એક રોડ અકસ્માતમાં મને સદાય માટે છોડીને ચાલી ગઈ હતી. એના ગયા પછી હું સાવ ભાંગી પડ્યો હતો. લોકોના ઘોંઘાટથી દૂર મેં પહાડોની વચ્ચે આ નાનકડું એકાંતમાં ઘર બનાવ્યું હતું, જ્યાં હું મધમાખી ઉછેર અને ઓર્ગેનિક ખેતી કરીને મારું જીવન વિતાવતો હતો. મિત્રો, બહારથી હું સ્વસ્થ અને આનંદી દેખાતો, પણ અંદરથી અંજલિ વગરની જિંદગી સાવ ખાલીપો હતી. પણ એ રાતે મારી કિસ્મત કંઈક અલગ જ લખીને બેઠી હતી. એ રાત્રે પવન જાણે સીચો પાડી રહ્યો હોય અને વીજળીના કડાકા ભડાકાથી આખું આકાશ ધ્રુજી રહ્યું હતું. જ્યારે દરવાજે ફરીથી ટકોરા પડ્યા ત્યારે મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં હિંમત ભેગી કરી અને અંદરથી જ પૂછ્યું, કોણ છે બહાર? સામેથી કોઈ અવાજ ન આવ્યો. બસ રડવાનો આછો સિસકારો સંભળાયો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. સામે ઊભેલી યુવતીની ઉંમર આશરે 25 વર્ષની હશે. તેના લાંબા વાવમાંથી પાણી નીતરી રહ્યું હતું. તેનો ગોરો ચહેરો ઠંડીને કારણે સાવ ફિક્કો પડી ગયો હતો અને તેની મોટી મોટી આંખોમાં ભય અને લાચારી મને સાફ દેખાતા હતા. અમે બંને એકબીજાને જોતા રહ્યા. મેં પૂછ્યું, તમે કોણ છો અને આટલી રાત્રે અહીંયા ક્યાંથી? તે કાપતા અવાજે માંડ માંડ બોલી શકી, મારી ગાડી પહાડી રસ્તા પર ખાઈ નજીક ફસાઈ ગઈ છે. હું રસ્તો ભૂલી ગઈ છું. પ્લીઝ મને આશરો આપો. મેં એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું, પહેલા અંદર આવી જાઓ. તે અંદર આવી અને હોલમાં એક ખૂણામાં સંકોચાઈને ઊભી રહી ગઈ. તેને જોઈને મને અચાનક મારી પત્ની અંજલિ યાદ આવી ગઈ. અંજલિને પણ વરસાદથી બહુ બીક લાગતી હતી. મારી અંદર યાદોનું પૂર ઉમટતા મારું ગળું ભરાઈ ગયું. હું દોડીને રૂમમાં ગયો અને કબાટમાંથી અંજલિની એક મનપસંદ લાલ રંગની સાડી કાઢી, જે મેં તેને છેલ્લી વર્ષગાંઠ પર ભેટમાં આપી હતી. મિત્રો, એ સાડીમાં હજી પણ અંજલિની યાદોની સુગંધ મહેકતી હતી. મને થયું, શું મારી અંજલિની આ પવિત્ર નિશાની હું કોઈ અજાણી સ્ત્રીને આપી દઉં? પણ સામે એ છોકરી ઠંડીથી બ્લુ પડી રહી હતી. મારી અંદરની માનવતા જીતી ગઈ. મેં સાડી લંબાવી. તેણે આભારવશ નજરે મારી સામે જોયું અને સાડી પોતાના હાથમાં લીધી.
મેં તેને બાજુના રૂમમાં જઈને કપડાં બદલાવવા માટે કહ્યું. ઘરમાં લાઈટ નહોતી એટલે મીણબત્તીના આછા પ્રકાશમાં મેં રસોડામાં જઈને આદુ વાળી ગરમ ચા મૂકી. થોડી વારમાં તે કપડાં બદલીને બહાર આવી અને જ્યારે હું ચાના કપ લઈને તેની સામે ગયો ત્યારે મારા હાથમાંથી કપ છૂટતા રહી ગયા. મિત્રો, અંજલિની એ સાડીમાં તે આબેહૂબ મારી પત્ની અંજલિ જેવી જ દેખાતી હતી. ક્ષણવાર માટે મને ભ્રમ થયો કે મારી પત્ની અંજલિ પાછી આવી ગઈ છે. પછી અમે બંને શાંતિથી ચા પીવા લાગ્યા. ચા પૂરી થતાં મેં પૂછ્યું, હવે કહો, તમારું નામ શું છે અને તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા? તેણે નીચી નજરે આંસુ લૂછતા કહ્યું, મારું નામ કાવ્યા છે. હું મુંબઈની એક આર્કિટેક્ટ છું. મારા પિતાએ મારી મરજી વિરુદ્ધ એક મોટી ઉંમરના અમીર અને ઘમંડી માણસ સાથે મારા લગ્ન નક્કી કરી દીધા હતા. મેં બહુ ના પાડી પણ તેઓ ન માન્યા અને આખરે કંટાળીને હું ઘરેથી ભાગી છૂટી. પણ અહીંયા પહાડોમાં મારી ગાડી બંધ પડી ગઈ. મારો ફોન પણ ખોવાઈ ગયો. હું આખી રાત જંગલમાં ભટકી. મને લાગ્યું કે હું ઠંડી અને ભૂખથી મરી જઈશ. હું મારી હિંમત હારી ગઈ હતી અને પહાડ પરથી કૂદવાનો વિચાર કરતી હતી. ત્યાં જ મને તમારા ઘરનો દીવો દેખાયો. તે ધ્રુજી રહી હતી. મેં તેને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, કાવ્યા, મુશ્કેલીઓથી ભાગવું એ કોઈ ઉકેલ નથી. જિંદગી ખૂબ કિંમતી છે. તેને આમ જ હારીને ખતમ ન કરાય. ભગવાન પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે. મેં તેને ગરમા ગરમ જમવાનું આપ્યું. ભૂખને કારણે તેણે ફટાફટ જમી લીધું. રાત બહુ થઈ ગઈ હોવાથી મેં તેને ખાટલા પર સૂઈ જવાનું કહ્યું અને હું પોતે નીચે સાદડી પાથરી જૂનું બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયો. હવે મિત્રો, બીજે દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે કાવ્યા રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી. તેણે હસીને મારું સ્વાગત કર્યું. જ્યારે તેણે જવા માટે સામાન પેક કર્યો ત્યારે મેં જરા સંકોચ સાથે કહ્યું, જો તને વાંધો ન હોય તો જ્યાં સુધી તું નવું ઠેકાણું ન શોધી લે ત્યાં સુધી અહીંયા રહી શકે છે. મારી વાત સાંભળીને તે ખુશીથી રાજી થઈ ગઈ. હવે ધીમે ધીમે દિવસો વીતતા ગયા. કાવ્યા હવે મારા ઘરની સદસ્ય, એક સભ્ય બની ગઈ હતી. તે મારા મધમાખીના ફાર્મમાં મને મદદ કરતી. અમે બંને સાથે પહાડોમાં ફરતા અને કલાકો સુધી વાતો કરતા. તેની નિર્દોષતા અને હાસ્યએ મારા જીવનનો ખાલીપો ભરી દીધો હતો. મને તેની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ન પડી. તેના રેશમી વાવ અને તેજસ્વી આંખો મને મોહિત કરી દેતા. પણ મિત્રો, એક દિવસ ફાર્મમાં કામ કરતી વખતે મધમાખીનું એક મોટું ઝુંડ અમારી તરફ આવ્યું. કાવ્યા ગભરાઈને દોડી અને મારો હાથ પકડીને અમે બંને એક નાની ગુફા જેવા ઓરડામાં ભરાઈ ગયા. તે એટલી ગભરાઈ ગઈ હતી કે તેણે મને જોરથી વળગી પડી. તે ક્ષણે અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. મેં તેનો ચહેરો હાથમાં લીધો અને અમારા ઓઠ એક થઈ ગયા. જ્યારે અમે બહાર આવ્યા ત્યારે કાવ્યાની આંખોમાં
શરમ અને હરખના આંસુ હતા. મેં તેનો હાથ પકડીને કહ્યું, હું તારી જિંદગીભર રક્ષા કરવા માંગુ છું. શું તું મારી પત્ની બનીશ? તેણે હસીને હા પાડી. પછી અમે કોર્ટમાં જઈને સાદગીથી લગ્ન કરી લીધા. આજે અમારે એક નાનો દીકરો છે, જેનું નામ અમે અંશ રાખ્યું છે. મારું જીવન ફરીથી ખુશીઓથી ખીલી ઉઠ્યું છે. તો મિત્રો, તમને શું લાગે છે? કપરી પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપીને અમે જે નવું જીવન શરૂ કર્યું, તે સાચું હતું કે ખોટું? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, જિંદગી ગમે તેટલી કઠિન લાગે, પણ ક્યારેય આશા છોડવી જોઈએ નહીં. કોઈ એકના જવાથી દુનિયા અટકી જતી નથી. ભગવાન આપણી કસોટી ચોક્કસ લે છે, પણ અંતે આપણો હાથ પકડવા કોઈને કોઈ જરૂર મોકલે છે. જો મિત્રો તમને આ હૃદયસ્પર્શી અને પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા અને તે મનોરંજન માટે હતા. આ વાર્તાનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.